નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ છે। રંગે ચંગે યોજાતો આ મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। અત્યાર સુધીમાં 4 લાખની આસપાસ માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે। અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। દૂર દૂરથી ભક્તો પગપાળા પહોંચી અંબાજી જઈ રહ્યા છે। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે। પરિસરમાં 20 જેટલા પ્રસાદના કાઉન્ટર પણ ઊભા કરાયા છે। ભાદરવી પૂનમ મહાકુંભનો આજે બીજો દિવસ છે। રંગે ચંગે યોજાતો આ મહાકુંભમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 4 લાખની આસપાસ માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે। બોલ મારી અંબે જય જય અંબેથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે। દૂર દૂરથી ભક્તો પગપાળા શંખો લઈને માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે। ભક્તોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંબાજીના તમામ માર્ગોથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ભક્તો માટે 20 જેટલા પ્રસાદના કાઉન્ટર ઊભા કરાયા છે। અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે। લાખોની સંખ્યામાં અહીંયા લોકો દર્શન કરવા પહોંચે છે। મારું નામ ડામોર પ્રકાશભાઈ જયસિંહભાઈ છે। હું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીંગલવાડા ગામનો રહેવાસી છું અને અમે આશરે 20 વર્ષથી પગપાળા સંઘમાં આવીએ છીએ અને અત્યારે અમે આ રથ લઈને આવીએ છીએ। રથના 5 વર્ષ થયા છે અને 5 વર્ષથી આ 5 વર્ષ પૂરા થયા એટલે અમે આ 5 વર્ષની આ ધજા માને અર્પણ કરવા આવ્યા છીએ। એટલે અમને જો અહીંયા અંબાજી આવતા બહુ આનંદ થાય છે અને બહુ સારી સુવિધાઓ એવી છે રસ્તામાં કે બહુ આનંદ થાય છે।